નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લાઈક નવા વિડીયોમાં. સરકારી નોકરીની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મોટા સમાચાર જે છે એ આવી ચૂક્યા છે. પંચાયત ભરતી બોર્ડ દ્વારા નવી 5765 જગ્યાઓ પર ભરતીની જાહેરાત જે છે એ કરી દીધી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવશે, આ ભરતી જે છે એ ક્યારે કરવામાં આવશે અને આના માટે જે છે ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારા જોડે કઈ શૈક્ષણિક લાયકાત જે છે એ હોવી જરૂરી છે. ઇનશોર્ટ પંચાયત ભરતી બોર્ડ દ્વારા જે પણ ભરતી કરવામાં આવનાર છે એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર જોવાના છીએ. તો તમે જોઈ શકો છો, પંચાયત ભરતી બોર્ડ દ્વારા ભરતીની જાહેરાત 5765 જગ્યાઓ પર સરકારી નોકરીની ભરતી. એની અંદર જુનિયર ક્લાસની 2350 જગ્યાઓ છે, ફિમેલ હેલ્થ વર્કરની 1400 છે, તલાટી કમ મંત્રીની 750 જગ્યાઓ છે અને ગ્રામ સેવકની 500 જગ્યાઓનો જે છે એ સમાવેશ થાય છે. અને આના સિવાય બીજી પણ ઘણી જે છે પોસ્ટ માટે ભરતીની જાહેરાત ગુજરાત પંચાયત ભરતી બોર્ડ દ્વારા જે છે એ કરવામાં આવનાર છે. તો તમે જોઈ શકો છો, એ રિલેટેડ ઓફિશિયલ પરિપત્ર છે જાહેર કરવામાં આવેલ વિકાસ કમિશનર શ્રીની કચેરી ગુજરાત રાજ્યને લખી છે પ્રમાણે સીધી ભરતી 11 સ્વર્ગના માંગણા પત્રક મોકલી આપવા. બાગત તો કુલ 11 પોસ્ટ માટે જે છે એ ગુજરાત પંચાયત ભરતી બોર્ડ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર જે છે ભરતી કરવામાં આવનાર છે અને અહીંયા જે છે એની તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. પત્રક 3માં સ્વર્ગવારને જિલ્લાવાર સંખ્યા મુજબ માંગણા પત્રક તૈયાર કરી ફક્ત જિલ્લા વિકાસ અધિકારી શ્રીની સહિત જે છે એ આ માંગણા પત્રકો જે છે એ મોકલ્યા પણ રહેશે. 1/9/2025 થી 5/9/2025 દોહા કલાકે સ્થળ ગુજરાત ગ્રામ ગૃહ ઉદ્યોગ નિર્માણ બોર્ડ, ગ્રામ ગૃહ નિર્માણ ભવન, બીજ નિગમની સામે, સેક્ટર 10 ગાંધીનગર ખાતે નીચેના પત્રક 2 મુજબ જિલ્લા પંચાયત કચેરીના મહકમા નાયબ ચીટની શ્રી અને જાણકાર કર્મચારી સાથે રૂબરૂ બિનચૂક મોકલી આપવાના રહેશે. વધુમાં અત્રેથી સમય મર્યાદામાં માંગણા પત્રકો સરકારશ્રીમાં મોકલી આપવાના થતા હોય નીચેના પત્રકમાં જણાવ્યા મુજબની સમય મર્યાદામાં અત્યારે રૂબરૂ માંગણા પત્રક જે છે એ નહીં મળે. માંગણા પત્રક જે છે એ સ્વીકારવામાં આવશે નહીં, જેની ખાસ નોંધ લેવી. તો ગુજરાત પંચાયત ભરતી બોર્ડ દ્વારા જે પણ નવી ભરતી થનાર છે એના માટે જે છે એ માંગણા પત્રક મંગાવવાની કામગીરી જે છે શરૂ કરી દેવામાં આવે છે અને હવે ટૂંક જ સમયની અંદર આ નવી ભરતીની જે છે જાહેરાત કરવામાં આવશે. જે અંતર્ગત તમે અહીંયા જોઈ શકો છો, સૌપ્રથમ જે છે જે જુનિયર ક્લાર્ક છે એની તમે જોઈ શકો છો જિલ્લા વાઇઝ જગ્યાઓ જે છે આપેલી છે. તો જે પર મિત્રો સરકારી નોકરી મેળવવા માંગતા હોય એમણે આ તમામ જગ્યાઓ માટે અત્યારથી જ તૈયારી કરવાનું શરૂ કરી દેવું જોઈએ. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે પંચાયત ભરતી બોર્ડ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવનારી છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.